હેલો ફૂડીઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું ઓટ્સ એન્ડ નટ્સ લડ્ડુ. ઓટ્સ અને નટ્સ આપણી હેલ્થ માટે ખૂબ જ સારા છે. આ ઉપરાંત તમે તેને ખૂબ જ સરળતાથી બનાવી શકો છો. તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો. આવી નવી નવી રેસીપી જોવા માટે ધ ગોલ્ડન શેફ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે ઓટ્સ એન્ડ નટ્સ લડ્ડુ બનાવવા માટે શું સામગ્રી જોઈશે તે જોઈ લઈએ. ઓટ્સ, મખાણા, કાજુ, પિસ્તા, અખરોટ, બદામ, ગોળ, ઘી, સિંગદાણા, સૂકી દ્રાક્ષ, કોપરાનું છીણ, પમ્પકિન સીડ, સફેદ તલ, અળસી, મગતરીના બી અને ઇલાયચી. તો ચાલો આપણે ઓટ્સ એન્ડ નટ્સ લડ્ડુ કેવી રીતે બનાવાય તે જોઈ લઈએ. એક પેનમાં આપણે અખરોટ અને બદામ એડ કરીશું. અહીં આપણે અખરોટ અને બદામનું પ્રમાણ 25-25 ગ્રામ જેટલું લીધું છે. 25 ગ્રામ જેટલા પિસ્તા એડ કરીશું. તેને આપણે 3 થી 4 મિનિટ સુધી શેકી લઈશું. ડ્રાયફ્રૂટ શેકતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. શેકતી વખતે ખાસ એ બાબતનું ધ્યાન રાખવું કે જે ડ્રાયફ્રૂટ છે તે બળી ન જાય. 25 ગ્રામ જેટલા કાજુ એડ કરીશું. પમ્પકિન સીડ અને મગતરીના બી છે તે એડ કરીશું. અહીં પમ્પકિન સીડ અને મગતરીના બીનું પ્રમાણ આપણે 10-10 ગ્રામ લીધું છે. 2 મિનિટ સુધી તેને આપણે શેકી લઈશું. ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ ગયા છે. તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. 30 ગ્રામ જેટલા સિંગદાણા લીધા છે તે એડ કરીશું. સિંગદાણા ઉપરના ફોતરા સરળતાથી દૂર કરી શકાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. સિંગદાણા પણ સરસ શેકાઈ ગયા છે. તેને આપણે એક પ્લેટમાં લઈ ઠંડા થવા દઈશું. ત્યારબાદ તેની ઉપરના ફોતરા છે તે દૂર કરીશું. આ રીતે આપણે સિંગદાણાના ફોતરા દૂર કરી લીધા છે. તેને આપણે મિક્સર જારમાં લઈ તેનો પાવડર કરી લઈશું. એક પેનમાં 20 ગ્રામ જેટલા મખાણા એડ કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેને આપણે 5 મિનિટ સુધી શેકી લઈશું. શેકેલા મખાણાને પણ આપણે એક પ્લેટમાં લઈ ઠંડા થવા દઈશું. ડ્રાયફ્રૂટ ઠંડા થઈ ગયા છે. તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું. પીસી અને દરદરો ભૂકો કરી લઈશું. તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તે જ રીતે આપણે શેકેલા મખાણાને પણ પીસી લઈશું. તે જ પેનમાં આપણે 200 ગ્રામ જેટલા ઓટ્સ છે તે એડ કરીશું. તેને આપણે 5 મિનિટ સુધી શેકી લઈશું. ઓટ્સ સરસ શેકાઈ ગયા છે. તેને આપણે ઠંડા થવા દઈશું. ત્યારબાદ તેને આપણે મિક્સર જારમાં લઈ તેનો પાવડર કરી લઈશું. આ રીતે આપણે શેકેલા ઓટ્સનો પાવડર કરવાનો છે. આ રીતે આપણો ડ્રાયફ્રૂટનો પાવડર અને સિંગદાણાનો પાવડર એક બાઉલમાં છે. બીજી તરફ આપણો મખાણા અને ઓટ્સનો પાવડર પણ રેડી થઈ ગયો છે. હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. એક કઢાઈમાં 100 ml જેટલું ઘી એડ કરીશું. ઘી થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 80 ગ્રામ જેટલો ગોળ એડ કરીશું. તમારે લડ્ડુની સ્વીટનેસ જે મુજબ રાખવી હોય તે મુજબ અહીં ગોળનું પ્રમાણ એડ કરવું. મિક્સ કરતા જઈ ગોળને આપણે મેલ્ટ કરી લઈશું. અહીં આપણે ઘી ગોળનો પાયો નથી કરવાનો, ફક્ત ઘીની અંદર ગોળને સારી રીતે મેલ્ટ કરી લેવાનો છે. ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે. તેની અંદર આપણે ઓટ, સિંગદાણા, ડ્રાયફ્રૂટ અને મખાણાનો પાવડર છે તે એડ કરી દઈશું. 2 ટેબલસ્પૂન જેટલી અળસી એડ કરીશું. 2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ એડ કરીશું.
3 ટેબલસ્પૂન જેટલું કોપરાનું છીણ એડ કરીશું. મિક્સ કરતા જઈ તેને આપણે 5 મિનિટ સુધી શેકી લઈશું. આ રીતે તમે તેને મિક્સ કરતા હશો ત્યારે મિશ્રણ કોરું લાગશે, પરંતુ તમારે અહીંયા વધારે ઘી એડ ન કરવું. જો જરૂર જણાય તો તમે 1 કે 2 ટેબલસ્પૂન જેટલું થોડું ઘી એડ કરી શકો છો. જો તમે ઘીનું પ્રમાણ અહીં વધારે રાખશો તો લડ્ડુ ખાવાની મજા નહીં આવે. અહીં આપણે ઘી અને ગોળને ગરમ કર્યા બાદ તેમાં વસ્તુઓ ઉમેરી છે. તેના બદલે આપણે જે અલગ અલગ પાવડર બનાવ્યા છે તેને મિક્સ કરી અને તેનું મિશ્રણ બનાવ્યા બાદ તેમાં ઘી અને ગોળને એડ કરી શકો છો. મિશ્રણ રેડી થઈ ગયું છે. તેને આપણે થોડું ઠંડુ થવા દઈશું. મિશ્રણને આપણે એકદમ ઠંડુ નથી કરવાનું, થોડું ગરમ હોય ત્યારે જ તેમાંથી આપણે લાડુ વાળવાના છે. આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ તેને પ્રેસ કરતા જઈ આપણે તેમાંથી લાડુ રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો સરસ લાડુ વળાઈ ગયો છે. તમારે જે મુજબની સાઈઝ રાખવી હોય તે મુજબની તમે રાખી શકો છો. આ જ રીતે આપણે બધા લાડુ રેડી કરી લઈશું. લાડુ રેડી થઈ ગયા છે, તેને આપણે સર્વ કરી લઈએ. આ રીતે એક પ્લેટમાં ગોઠવી લઈશું. તો તૈયાર છે આપણા એકદમ હેલ્ધી ઓટ્સ એન્ડ નટ્સ લડ્ડુ. ખૂબ જ ઇઝી રેસીપી છે, તમે પણ જરૂરથી ટ્રાય કરજો. રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ ઉપરાંત રેસીપી રિલેટેડ રિવ્યૂ પણ તમે કોમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. આવી નવી નવી રેસીપી જોવા માટે ધ ગોલ્ડન શેફ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તથા સબસ્ક્રાઈબ બટનની સાથે રહેલા બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી નવો વિડીયો આવે તો તેનું નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે.